પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી અને સ્પેશિયલ ઢોસા અને પાવભાજીના રશિયાઓ હરિકૃષ્ણમાં જમ્યા કે નહીં? જસદણ બાયપાસ સર્કલની એક્ઝેક્ટ સામે હરિકૃષ્ણ રેસ્ટોરન્ટ. નમસ્કાર જસદણ, એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો ક્યારે આવો છો આપના પરિવાર સાથે હરિકૃષ્ણ રેસ્ટોરન્ટમાં જમવા માટે? તમે ઘણા બધા ઢોસા ખાધા, હવે એકવાર અહીંયા તો આવો. અરે પ્રભુ, ઢોસા વાલા 30 વર્ષ જૂના કારીગર છે, 30 વર્ષ. અરે અહીંયા 99 પ્રકારના ઢોસા બને છે. મટકા મૈસૂર, રાજા રાણી, જીની રોલ અને પીઝા ઢોસા, ચોકલેટ પેપર, પાણીપુરી પેપર, સ્ટ્રોબેરી પેપર, ગુલાબ પેપર. જસદણની સ્વાદપ્રિય જનતાને આટલે થોડું થાય? અરે એકવાર અહીં આવો તો સહી. ઢોસાનું આખું મેન્યુ છે. પાવભાજી તો તમને અઢળક પ્રકારની મળવાની છે, જેમ કે પાવભાજી, બટર પાવભાજી, ચીઝ બટર પાવભાજી, પનીર પાવભાજી, એક્સ્ટ્રા પાવ, મસાલા પાવ, પાવ બિરયાની, ચીઝ પાવ બિરયાની, તવા પુલાવ, ચીઝ તવા પુલાવ અને પનીર તવા પુલાવ. તો આવો એકવાર હરિકૃષ્ણની પાવભાજીનો ટેસ્ટ માણવા માટે. ગુજરાતી જમવાનો વિચાર છે તો આખા રીંગણાનું શાક, આખી ડુંગળીનું શાક અને ઢોકળીનું શાક તમારી રાહ જોવે છે. અરે સહજાનંદ ગ્રુપનું હોય એટલે એમાં કંઈ ન ઘટે. અરે અહીંયા 20 નંબરના સિંગતેલ અને અમૂલ ચીઝ બટરની વસ્તુ બને છે. તીખું, તમતમતું અને ચટપટું જમ્યા બાદ સ્પેશિયલ વાડીલાલનું આઈસ્ક્રીમ ના ભૂલતા. અરે અહીંયા સવારના નાસ્તા માટેની પણ અલગ વ્યવસ્થા છે. સગાઈ, લગ્ન કે અન્ય કોઈ પ્રસંગે અહીંયા તમે બુકિંગ લખાવી શકો છો અને તમારી બર્થડે પાર્ટીનું પણ અહીંયા સેલિબ્રેશન કરી શકો છો. અહીંયા આપના નાના નાના ભૂલકાઓ માટે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે. તો બહાર જમવાનો પ્લાન બને એટલે તુરંત હરિકૃષ્ણ રેસ્ટોરન્ટમાં પહોંચી જજો.